વોર્ડ નંબર 10 જિમ્મેદાર કોણ? કોંગ્રેસ કે પછી એઆઈએમઆઈએમ? ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ બે પક્ષના કોર્પોરેટરની લડાઈમાં નિર્દોષ જનતાને રોડ રસ્તા બાબતે ભોગવવાનો વારો આવ્યો. કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ બે પક્ષ વચ્ચે 2 વર્ષથી વિકાસનું કામ અધૂરું, 3 કરોડનું કામ 60% કર્યા બાદ કોન્ટ્રાક્ટર અધૂરું છોડી દીધું. સ્થાનિક નગરસેવકોની હેરાનગતિ અને કોરોના કાળ બાદ મટીરીયલમાં વધેલા ભાવ વધારાના કારણે કોન્ટ્રાક્ટરે કામ છોડ્યું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં 2 બેઠક કોંગ્રેસની અને 2 બેઠક એઆઈએમઆઈએમની છે. તો અધૂરું કામ છોડેલી કામગીરીમાં આજ વોર્ડના 2 પક્ષના નગરસભ્યો વચ્ચે મારામારીનો મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. કોંગ્રેસના નગરસેવકે પોતાના મત વિસ્તારમાં આવતો રસ્તો આરસીસી અને બ્લોક બેસાડી કામ કરાવી લીધું. એઆઈએમઆઈએમ નગરના સેવા કે વિરોધ કરતા કામ છોડી દેવાયું. ભરૂચ જિલ્લામાં વિકાસ થતો હોય અને તેમાં જનતા રોડા નાખે તો વિપક્ષ રોડા નાખે તો એ વાત અલગ છે. પરંતુ ભરૂચના વોર્ડ નંબર 10માં તો સ્થાનિક કોર્પોરેટરો અંદર બાખડી વિકાસનું કામ અધૂરું છોડાવ્યું હોય તેવી ઘટનાઓ સામે આવી છે. જેમાં ફાટા તળાવથી ફુરજા દત્ત મંદિર સુધી મંજૂર થયેલો બ્લોક ગટર અને આરસીસી રસ્તામાં સ્થાનિક નગરસેવકોએ જ વિવાદો ઊભા કરતા કોન્ટ્રાક્ટરે આખે કામ નથી કરવું તેમ કહી નગરપાલિકાને લેખિતમાં આપી છૂટા થયા હતા. અને છેલ્લા 2 વર્ષથી આજે પણ આ કામ અધૂરું હોવાને કારણે આખરે સ્થાનિક નગરજનોએ કોર્પોરેટરના પાપે હેરાન થવાનો વારો આવ્યો છે. ગત વર્ષ 2018 થી 19માં મંજૂર કરવામાં આવ્યા હતા અને આ કામ માટે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર તારીખ 15/7/2020ના રોજ આપવામાં આવતા કામગીરીનો પ્રારંભ કરાયો હતો. દત્ત મંદિરથી કુરજાર નાળિયેરી બજારથી કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી અને આરસીસી રસ્તો બનાવવા સાથે ગાંધી બજારમાં બ્લોક ગટર અને આરસીસી રસ્તો બનાવ્યો અને 1/2 કિલોમીટરનો આરસીસી રસ્તો અને બ્લોક ગટર બન્યા બાદ અન્ય 1/2 કિલોમીટરનો આરસીસી રસ્તો અને બ્લોક ગટર બનાવવાની કામગીરી વેળા કોંગ્રેસ અને એઆઈએમઆઈએમના નગરસેવકો વચ્ચે વિવાદ ઊભો થતા કામ ટલે ચડ્યું હતું અને બંને પક્ષોના નગરસેવકો વચ્ચે ધીંગાણું થતા મામલો પોલીસ મથકે પણ જે તે સમયે પહોંચ્યો હતો. અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.